કિસાન અને બંદર શીખ એકતામાં શક્તિ છે અને સમજદારીથી કામ લેવું જરૂરી છે। એક ગામમાં રામુ નામનો એક કિસાન રહેતો હતો। તે ખૂબ મહેનતી હતો અને તેના ખેતરમાં ઘણી જાતની ફસલ ઉગાડતો। ખાસ કરીને તે કેળાની ખેતી કરતો। એક દિવસ બંદરોનું એક જૂથ નજીકના જંગલમાંથી ગામ તરફ આવ્યું। તેમને રામુના ખેતરમાં ઘણા સ્વાદિષ્ટ કેળા દેખાયા। રાતને તે બંદરો ખેતરમાં આવીને કેળા ખાવા લાગ્યા। સવારના સમયે રામુએ જોયું કે તેના ઘણા કેળા ખાઈ લીધા હતા। તે ખૂબ દુઃખી થયો। તેણે ઘણીવાર બંદરોને ભગાડવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ હતા અને રાતે જ આવતા। ત્યારે રામુએ એક યુક્તિ વિચારી। તેણે ગ્રામ પંચાયતના મંત્રીની મદદથી ગામના બાળકો અને અન્ય ખેડૂતોને એકસાથે બોલાવ્યા। દરેકને પોતાના ખેતરમાં ખીલ અને ટીનના ડબ્બા લગાવવાનો અને રાત્રે અવાજ કરવાનું કહ્યું। એ રાત્રે જ્યારે બંદરો આવ્યા ત્યારે આખું ખેતર અવાજોથી ગૂંજી ઉઠ્યું। ડબ્બાઓના અવાજથી બંદરો ડરી ગયા અને ભાગી ગયા। ત્યારબાદ તેઓ ક્યારેય પાછા ન આવ્યા। શીખ 1. એકતામાં મોટું બળ છે। 2. સમસ્યા હોય ત્યારે સમજદારીથી અને સહકારથી કામ લેવું જોઈએ।